ગઈકાલે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એક પરેશ રાઠવા નામનો વ્યક્તિ છે, જેણે અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ મૂકી હતી, જેમાં ખૂંખાર નક્સલવાદી હિડમાને એ શહીદ સ્વાતંત્ર્યવીર જેવો બતાવી રહ્યો હતો. સાથે સાથે તમામ આદિવાસીઓ નક્સલવાદીઓ છે એ પ્રકારની વાત કરી રહ્યો હતો. આ વાત ખરેખર ભારત દેશની અખંડતા અને સાર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને ભારત દેશના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવતી ગંભીર બાબત હતી, જે બાબતે અમે સંજ્ઞાન લઈને અમારા એસઓજી પીએસઆઈ મારફતે એક ફરિયાદ રજીસ્ટર કરી છે અને જે ફરિયાદમાં પરેશ રાઠવાને કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. પરેશ રાઠવાવાળા કિસ્સા ઉપરથી મારા છોટાઉદેપુર જિલ્લાના ભાઈઓને એક જ સંદેશ છે કે આવી કોઈ પણ પોસ્ટ આજે સોશિયલ મીડિયાના જમાનામાં લાઇક અને ફોલોવર વધારાના ચક્કરમાં એવી કોઈ પોસ્ટ ના મૂકો કે જે પોસ્ટ તમને કાયદાના આરોપી બનાવી દે. કોઈ પણ પોસ્ટ મૂકતા પહેલાં, કોઈ પણ વાત કહેતા પહેલાં ખરેખર એ વાતનું સત્ય શું છે તે ખાતરી કરો, નહીં તો તમારા માટે એ બાબત કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે અને તમને ગંભીર પ્રકારની તકલીફમાં મૂકી શકે છે. જેથી આવી બધી બાબતોથી સેફ રહો, સુરક્ષિત રહો.